ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધારી જે યુગ કાર્ય કરીને ગયા એની સ્મૃતિમાં આજનો આ સ્મૃતિદિન ઉજવાયો. આજ રોજ અમદાવાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર પણ હજારો સંતો ભક્તોની ઉપસ્થિતિમાં કંઈક આની વિશેષ સ્મૃતિ પણ થઈ. આવા પરમ પવિત્ર દિવસથી આજની આપણી આ પારાયણનો પ્રારંભ કરી રહ્યા છે. રામચરિત માનસના પ્રત્યેક શબ્દોને સાંભળવા માટે, આત્મસાત કરવા માટે ઉપસ્થિત આજના સમારોહમાં તમામ શ્રોતાઓ, તમામ ભક્તજનોને સૌ પ્રથમ હાર્દિક જય સ્વામિનારાયણ. પારાયણનો પ્રારંભ કરીએ તે પૂર્વે અમરેલી નગરી, આ શહેરના તમામ ભક્તોનું સૌ પ્રથમ તો માફી એ માગવાની કે પારાયણ એક માસ પૂર્વે કરવાની હતી, જેની તૈયારી તમામ સંતો કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર કરી હતી, પરંતુ સંજોગો વસાત એ શક્ય ન બન્યું. પરંતુ અમરેલીના તમામ સંતો કાર્યકર્તાઓનો એટલો જ ઉત્સાહ, જેટલો પુરુષાર્થ સપ્ટેમ્બર માસમાં કર્યો હતો, કદાચ એના કરતાં પણ અધકેરો પુરુષાર્થ પુનઃ તમામે કર્યો. ભગવાન અને સંતને પ્રસન્ન કરવા માટે, કંઈક આવી શાસ્ત્રની વાતો સમજવા માટે, હજારો લોકો સુધી આ વાતોનો સંદેશો પહોંચાડવા માટે તમામ સંતો કાર્યકર્તાઓ કટિબદ્ધ થયા. એટલે હું વ્યાસપીઠ ઉપરથી રામચરિત માનસ ગ્રંથ તરફથી તુલસીદાસ અને વાલ્મીકીજી તરફથી પણ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. 5 દિવસ પર્યંત કથા વાર્તા દિવ્ય સત્સંગનો લાભ આપણે સૌ કોઈ પ્રાપ્ત કરવાના છીએ. સમગ્ર વિશ્વની અંદર આવી કથા વાર્તાઓ ક્યાંક ક્યાંક અલગ અલગ જગ્યાએ થતી હશે, પરંતુ મહત્તમ શું ચાલે છે? લગભગ 1986ની સાલમાં સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર એક કોમ્પિટિશનનું આયોજન થયેલું. સમગ્ર વિશ્વની અંદર જે કંઈ ફિલ્મ બને છે, ફિલ્મની અંદર સારી ફિલ્મ કઈ, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરેલું, જેમ અલગ અલગ એવોર્ડ આપવામાં આવતા હોય છે, ઓસ્કાર પ્રાઇઝ ને બધા. એમાં આવું એક પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હતો, જેની અંદર વિશ્વના તમામ ફિલ્મોના પ્રોડ્યુસર, ડાયરેક્ટર એ બધા પાર્ટિસિપન્ટ થયા હતા. આજે કઈ સ્પર્ધા હતી, કોમ્પિટિશન હતી, એની શરત એ હતી કે વિશ્વની ટૂંકામાં ટૂંકી ફિલ્મ કોણ બનાવે, સારામાં સારી ફિલ્મ કોણ બનાવે, સમાજનો જે કંઈ સાચો સંદેશો એ કોણ આપે. હવે દર વર્ષે ફિલ્મ તો આપણા ઇન્ડિયન બોલિવૂડમાં લગભગ 800 જેટલી ફિલ્મ બને છે, અમેરિકાના હોલિવૂડમાં ઘણી બધી ફિલ્મો બને છે, એમાંથી એને પ્રાઇઝ આપવાનું. બીજી શરત એ હતી કે ફિલ્મ એ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ, 3-3 કલાકની ફિલ્મ નહીં, ટૂંકી ફિલ્મ, શોર્ટેસ્ટ ફિલ્મ ઓફ ધીસ યર, ઓફ ધીસ વર્લ્ડ. હવે ફિલ્મ તો લાંબી હોય તો વાંધો ના આવે, ટૂંકી તો કથા વાર્તા હોવી જોઈએ. ફિલ્મો તો લાંબી જોઈએ, 3-3 કલાકની ફિલ્મ હોય તો લગભગ વાંધો ના આવે. કેટલાક તો ઇન્ટરવલમાં પણ ઊભા નથી થતા હોતા, બેસી રહેતા હોય છે. કેટલાકને 3 કલાકની આખી ફિલ્મ પૂરી થઈ જાય છતાં નથી ઊભા થતા, ઊભા કરવા પડતા હોય છે. ફિલ્મ પૂરી થયા પછી કેટલાક બહાર નીકળતા હોય, એક્ઝિટ તરફ એના પગ હોય છે, પણ ચહેરો તો સ્ક્રીન બાજુ હોય છે, કદાચ છેલ્લે કંઈક સારું દેખાઈ જાય તો. એટલે માણસ 3 કલાકમાં બિલકુલ કંટાળતા નથી. ફિલ્મની અંદર લગભગ ક્યાંય ઘડિયાળ લગાવવામાં નથી આવતી, કદાચ અમરેલીના કોઈ થિયેટરમાં રાખી હોય તો ખ્યાલ નહીં. કોઈ થિયેટરમાં વોલ ક્લોક ક્યાંય લગાવવામાં નથી આવતી ઘડિયાળો. ઘડિયાળો તો સ્ટેજ ઉપર વક્તાને જ આપવામાં આવે છે, અને પહેલેથી કહેવામાં આવે છે કે આટલું કરવાનું છે. એટલે સમય મર્યાદા બધી ફિલ્મોની અંદર, ક્રિકેટની મેચની અંદર નથી હોતી, એ બધી મર્યાદાઓ આવી સત્સંગ સભાઓની અંદર હોય છે. આવી એક શરત હતી કે ટૂંકી ફિલ્મ બનાવવાની છે. બીજી એક શરત એ હતી કે ફિલ્મ એ સમાજની અંદર જે કંઈ ઘટનાઓ બને છે એની વાસ્તવિકતા એને રિપ્રેઝન્ટ કરતી હોવી જોઈએ, નહીં કેવળ કલ્પના. ફિલ્મની અંદર આજકાલ જે બતાવવામાં આવે છે વાસ્તવિક જીવનમાં લગભગ નથી હોતું. ફિલ્મના એક ગીતની અંદર એક દ્રશ્ય કાશ્મીરનું હોય ને બીજું દ્રશ્ય કન્યાકુમારીનું 5 મિનિટમાં આવી જાય.
એ હવે તમારી પર્સનલ ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસો ને કે કોન્કર્ડમાં બેસો તો પણ આ પોસિબલ નથી. ફિલ્મની અંદર ગોળીબાર સતત બતાવવામાં આવે, ફાયરિંગ કરે, બોમ્બ બ્લાસ્ટ કરે, એટલું બધું શૂટિંગ કરતા આપણને ગુંડાઓ કે પોલીસો બતાવવામાં આવે. રિયલ લાઈફમાં કોઈ પોલીસ ઓળખીતા હોય, કદાચ કોઈ ગનવાળા હોય તો પૂછજો કે જ્યારથી આપી ત્યારથી એકે વાર વપરાય છે? એકાદ વારે બુલેટ વાપરે એનો હિસાબ આપવો પડતો હોય છે. ફિલ્મની અંદર જે બુલેટની વર્ષા બતાવવામાં આવે છે, ઇટ્સ ઓલ ફેક, ઇટ્સ નોટ ઇન રિયાલિટી. એ કંઈ વાસ્તવિકતા નથી. એકવાર એક શિક્ષકે ક્લાસની અંદર પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીઓને કે ફિલ્મના લગ્ન જીવનમાં અને વાસ્તવિક લગ્ન જીવનમાં શું ફેરફાર છે? છોકરાઓ કે સર એ તો બધું સરખું જ હોય ને. એક છોકરો બહુ શાર્પ હતો, હોશિયાર હશે અમરેલી બાજુનો, કે સાહેબ થોડોક ફેરફાર હોય. આ શું ફેરફાર? એ કે ફિલ્મની અંદર હીરો ને હિરોઈન હોય, હા કે હોય, અને એને બંનેને મેરેજ કરવા હોય એટલે કાં તો હીરોનો બાપ વિલન હોય કાં હિરોઈનનો બાપ વિલન હોય, અથવા થર્ડ પાર્ટી. એટલે બંનેને મેરેજ કરતા પહેલા નડે એટલે ફાઇટિંગ કરે. ફિલ્મની અંદર પહેલા ફાઇટિંગ આવે ને પછી મેરેજ થાય. વાસ્તવિક જીવનમાં પહેલા મેરેજ થાય પછી ફાઇટિંગ થાય. તમને જાજો ખ્યાલ હોય ને. આ વાસ્તવિકતા છે. બહારથી આપણને સરખા જેવું લાગે. વેડિંગ, ઇંગ્લિશ શબ્દ છે વેડિંગ, અને બીજો એના જેવો જ શબ્દ છે વેલ્ડિંગ. વેડિંગ અને વેલ્ડિંગમાં શું ફેરફાર છે? વેડિંગ અને વેલ્ડિંગમાં શું ફેરફાર છે? વેલ્ડિંગની અંદર પહેલા લાઇટ થાય ને પછી હાંધો બાજે. વેડિંગની અંદર પહેલા હાંધો બાજે ને પછી લાઇટો થાય. જગારા જરે, તણખા જરે, આ બધા પ્રશ્નો છે. એટલે બહારથી આપણને સરખું લાગે, અંદર રિયાલિટી કંઈક અલગ હોય છે. અહીંયા શરત આ હતી, બધા પ્રોડ્યુસર પાર્ટિસિપન્ટ થયા. એમાં તમને કલ્પના થશે, કલ્પના નહીં કરી શકો, આશ્ચર્ય થાય કે જે ફિલ્મને ઇનામ મળ્યું એ ફિલ્મ કેવળ 40 સેકન્ડની હતી. 40 થી 45 સેકન્ડની ફિલ્મ હોય એટલી તો સામાન્ય એડવર્ટાઇઝમેન્ટ આવે, એને પ્રાઇઝ મળ્યું. એની સ્ટોરી શું છે? રામાયણનો પ્રારંભ કરીએ પહેલા તમને થોડીક એની વાત કરું. એની અંદર એક ભાઈ ઇન્જર થઈ ગયા, હોસ્પિટલાઇઝ કર્યા, ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા. એના સગાવાલા રડતા હતા કે સાહેબ બચાવી લેજો. એકદમ સિવિયર કેસ હતો. રેડ લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ અને સાઇન બોર્ડ આવી ગયું, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ. બાર બધા ભગવાનને પ્રાર્થના કરે છે. આફ્ટર 30 સેકન્ડ્સ પેલી વ્યક્તિ ચાલતી ચાલતી બહાર આવી ગઈ, કારણ કે 40 સેકન્ડમાં ફિલ્મ પતાવવાનું હતું એટલે સાજો કરવો જ પડે. એ સાજા થઈ ગયા, બહાર આવી ગયા. એના સગાવાલા ડૉક્ટરના પગમાં પડી ગયા, સાહેબ તમે જિંદગી બચાવી લીધી. જેવા એ હોસ્પિટલના કેમ્પસમાંથી બહાર નીકળ્યા, ગાડીમાં બેસવા જતા હતા, ત્યાં એક કોલિસ જે કે કાર આવી તવેરા જેવી, એના ગ્લાસ નીચે ઉતર્યા. અંદરથી એક ભાઈએ ગન બહાર કાઢી, ગનમાંથી બુલેટ છૂટી, અને જે વ્યક્તિને ડૉક્ટરોએ સાજો કર્યો હતો એને આતંકવાદીઓએ કે ગુંડાઓએ મારી નાખ્યો. સ્ટોરી વોઝ ઓવર. ફિલ્મ અહીંયા પૂરી થઈ છે. આમાં શું મજા આવી? કોઈ ગીત ના આવ્યું, કોઈ એવા કોઈ દ્રશ્યો ના આવ્યા, કોઈ એવી કઈ સસ્પેન્સ સ્ટોરી નથી. આમાં સમાજ જીવનની કઈ વાસ્તવિકતા છે? છેલ્લે એક વાક્ય લખેલું આવે છે, ટુડે હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ. અડધું વિશ્વ તમને બચાવવા માંગે છે, અડધું વિશ્વ તમને મારવા માંગે છે. આજે આપ ઘરે તમારું ટીવી ચાલુ કરજો, ટીવીમાં તમે, તમારા પત્ની કે તમારા દીકરા કે દીકરીઓ એ સુધરે કે સન્માર્ગે જાય એવી ટીવીની સિરિયલો કે ફિલ્મ કે એડવર્ટાઇઝમેન્ટ કેટલી, અને બગડે એવું કેટલું? ગણતરી કરજો ક્યારેક. હાફ વર્લ્ડ, અડધો અડધ નહીં, 90% આપણે ભગવાનના માર્ગેથી, સજ્જનતાના માર્ગેથી કંઈક જુદી ડિરેક્શનમાં જઈએ એ પ્રકારની વાતો આવે. એની વચ્ચે અધ્યાત્મની વાત આપણને અહીંયા પીરસવા મળે છે, અહીંયા સાંભળવા મળે છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે સૌ કોઈ ભગવાનના માર્ગે ચાલી શકીએ, કંઈક પરમ તત્વને સમજી શકીએ. એવો પ્રયાસ આ પારાયણ દરમિયાન કરવામાં આવશે. સામાન્ય રીતે લોકો પારાયણ માટે શું કહે છે? પારાયણ અહીંયા આપણે બધા, હું પારાયણ કરું છું, આપ બધા અહીંયા બેઠા છો, બોલવાનું કામ તો હું કરું છું, આપ બધા તો એમને એમ ફ્રી બેઠા છો. કેટલાક આપણી વિડીયો ઉતારે, અત્યારે આ ઉતરે સ્ક્રીન પર તમને બતાવે છે. વિડીયો ઉતારે તો શું લાગે કે બોલવાનું કામ તો સ્વામીજી કરે છે, આ બધા તો ફ્રી બેઠા છે. અને મોટે ભાગે તમે ઘણા બધાને આમંત્રણ આપ્યું હશે કે ભાઈ અમારા ત્યાં પારાયણમાં આવજો ને, અક્ષરવાડીએ પારાયણમાં આવજો,
સરસ જગ્યા છે, વાતાવરણ સરસ છે, ખુલ્લામાં પારાયણ છે, કોઈ તકલીફ નહીં પડે, આપ પધારો. તો કેટલાક લોકો જવાબ શું આપતા હોય છે જોઈશું. ઇફ આઈ વિલ ફ્રી દેન આઈ વિલ કમ. જો હું ફ્રી હોઈશ ને તો આવીશ. ફ્રી એટલે ગુજરાતીમાં શું કહે એને? નવરા. તો આજે જે આયા છે બધા કેવા કહેવાય? હું નથી બોલ્યો, હા, તમે બોલ્યા. લોકો આવું માને છે કે પારાયણ સાંભળવા કોણ જાય? કોઈ તમે માળા ફેરવતા હશો ને બસમાં બેઠા બેઠા અથવા કંઈ ખુરશીમાં બેઠા બેઠા, એટલે લોકો આમ હાસી મજાક કરતા એ રીતે આપણી સામે જોવે. લોકો એમ માને છે કે માળા તો કંઈ ફેરવાતી હશે. માળા કોણ ફેરવે? કે જેને કોઈની પથારી ફેરવતા ન આવડે ને, લગભગ એ માળા ફેરવે. ભગત, સાવ જેને કશું જ ન ફાવતું હોય, ખોટા ધંધા, એને ભગત કહેવામાં આવે. આ લોકોના મનની અંદર ડેફિનેશન અધ્યાત્મ માટે આવી થતી જાય છે. એટલે આપણે સૌ કોઈ અહીંયા બેઠા છે, બહુ જ મોટું કામ કરી રહ્યા છે. ઇટ્સ નોટ ઓર્ડિનરી વર્ક. આપ બધા અહીંયા કથા વાર્તા સાંભળવા માટે આવો છો, બહુ જ મોટું કામ છે. કદાચ વિડીયો ફોટોગ્રાફીમાં તમે સ્થિર શાંત બેઠેલા કંઈ જ ન કરતા એવું લાગે. આપણા ત્યાં રોડ રસ્તાના જે કામ કરતા હોય છે, પંચમહાલના મજૂરી આવે છે, ગોધરિયા મજૂરો. શું કામ કરે? આખો દિવસ ડામરનું કામ કરે, કાળી મજૂરી કરે. એક તો સૂર્યનો તાપ, ડામર ગરમ થયો એનો તાપ, કોન્ટ્રાક્ટર ગુસ્સે થાય એનો તાપ, છોકરા બૂમો પાડતા હોય, ઝાડ પર ટીંગાડ્યા હોય, આટલી તકલીફની વચ્ચે પતિ પત્ની કાળી મજૂરી કરે. 150 રૂપિયા રોજ હોય છે. અમે લોકો જામનગર ગયા હતા 3-4 વર્ષ પહેલા રિલાયન્સ રિફાઇનરીમાં મુલાકાત માટે. એ રિફાઇનરી મુકેશ અંબાણીએ બાંધી છે. હી હેઝ ડન 60,000 કરોડ રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન જામનગર ઓઇલ ફિલ્ડ. બહુ સરસ રિફાઇનરી છે. એમાં કેટલાક માણસોની ચેમ્બરમાં અમે ગયા. એ માણસો છે બોમ્બેના, દે લીવ ઇન બોમ્બે, વર્ક ઇન જામનગર. તમે બોમ્બે રહો છો ને જામનગર જોબ કરવા આવો છો? હા કે સ્વામીજી રોજ. રોજ શેમાં આવો? કે ચાર્ટર્ડ ફ્લાઇટમાં. રોજ બોમ્બેથી જામનગર રિલાયન્સની ચાર્ટર્ડ ફ્લાઇટ આવે છે. મેં કીધું તમારે કામ શું કરવાનું? ઓફિસમાં બેઠા બેઠા લેપટોપ પર થોડુંક વર્ક કરે, ચેકબુકમાં સાઇન કરે, 1-2 મિટિંગ એટેન્ડ કરે, એચઆર કંઈક કરે. મેં તમારો સેલરી કેટલો? એ કે સ્વામીજી 15 લાખ મહિનાનો. કોઈકનો 7 લાખ, કોઈકનો 10 લાખ, 15 લાખ. હવે રોડ પર કામ કરનારા પંચમહાલના મજૂરનો વિડીયો ઉતારો અને રિલાયન્સની ફેક્ટરીની અંદર કામ કરનાર, સાઇન કરનાર, લેપટોપ ઓપરેટ કરનાર પેલા એન્જિનિયરનો કે MBA થયેલાનો વિડીયો ઉતારો. વધારે કામ કરતા એવું લાગે કોણ? રોડ પરનો મજૂર. તો પગાર એને ઓછો કેમ મળે છે? અને પેલો તો ખાલી થોડીક એનર્જી લોસ કરે છે, છતાં એને વધારે સેલરી કેમ મળે છે? કારણ કે એની સિગ્નેચરથી કેટલાય મજૂરોના ટેન્ડર પાસ થઈ જાય છે. એ બહુ જ મોટું કામ કરી રહ્યો છે. એમ ફિઝિકલ અહીંયા બેઠા છે, બહુ જ મોટા કામ થાય. જેમ સ્કૂલની અંદર શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થીઓ સ્થિર બેસે છે, એનું મન સ્થિર રાખવાનું છે, છતાં કામ થાય છે. તમે હોસ્પિટલની અંદર એક્સરે કરાવવા માટે જાઓ, સિટી સ્કેન કરાવવા જાઓ, MRI કરાવવા જાઓ, એમાં કેટલાકની અંદર તમારે કાંઈ નથી કરવાનું હતું. એક્સરેમાં થોડુંક કંઈક કરવાનું. એમાં સિટી સ્કેન જાઓ, MRI કરાવવા જાઓ, એમાં એક ટનલ જેવું આવે છે, મશીનરી તમને સુવડાવી દે, પછી ધીમે ધીમે કરતા એની અંદર લઈ જાય છે, અને પછી તમારે અંદર બોલે કે હવે થોડીક વાર શ્વાસ બંધ કરો. અરે તમે શ્વાસ લેતા હોય ને એટલો શ્રમ પણ તમને આપવા નથી માગતા. કાંઈ ના કરો, શ્વાસય બંધ કરી દો, બાકીનું કામ અમે કરશું. તમારો શ્વાસ બંધ કરી દીધો, 20 મિનિટનો સમય લાગે, એમાં તો કેટલાક નસકોરા બોલાવા લાગે છે, સૂઈ જાય. તો પણ તમે બહાર નીકળો ને ત્યારે તમારો સિટી સ્કેન ને MRI થઈ ગયો હોય, અહીંયા પાછળ મણકા કે ગાદી કે મગજનો બધો સર્વે થઈ અને પ્રિન્ટ બહાર આવી જાય. અરે તમે સૂઈ ગયા છતાં પણ તમારું ડાયગ્નોસિસ થઈ ગયું, કારણ કે મશીન અને ડોક્ટર જાગતા હતા. કામ થાય. એમ અહીંયા આપણે સૌ કોઈ 5 દિવસ બેઠા, કદાચ કોઈ સૂઈ ગયા. આમ તો તમે ઊંઘો એવા નથી, જો કે ઊંઘવાય નહીં દઉં હું, પણ કદાચ સૂઈ ગયા. વડીલોને કદાચ ખુરશીમાં તકલીફ થાય, બહુ મોટી ઉંમરના આવે તકલીફ થાય. કદાચ કોઈના સુવાના ટાઈમિંગ કોઈકના 10-10:30 હશે, આપણી પારાયણ કદાચ મોડી પૂરી થાય. એની વચ્ચે પણ એકાદ શબ્દ પણ આ વાતાવરણમાંથી આપણા કાનની અંદર ગુંજે, કામ થાય. રૂટીનની અંદર જે પારાયણો, તમે ઘણી બધી પારાયણ સાંભળી હશે, બહાર પણ પારાયણો થાય છે. કોઈ પણ પારાયણમાં તમે જાઓ, મોટે ભાગે પારાયણમાં કેટલી ઉંમરના આવતા હોય છે? ગયડાઓ બહુ જાય પારાયણમાં, એટલે એટલો ટાઈમ ઘરે શાંતિ.
એટલે વહુઓને શાંતિ, દીકરાને વહુઓને બધાને થોડું નિરાશ થાય. એ કે બાપુજી પારાયણમાં જાઓ, બહુ સારું થાય. કોનું? એમનું. હા, કે તમારું ભલું થાય, ઘરવાળાનું ભલું થાય, તમે જાઓ એટલી વાર નિરાશ થાય. અને પારાયણમાં જાઓ એટલે મોટે ભાગે જેટલા થાંભલા હોય ને એના ટેકે ગોઠવાઈ જ ગયા હોય, વચ્ચે ખાલી જગ્યાઓ પડી હોય. એટલે જ આપણે અહીંયા થાંભલા વગરનું જ ગોઠવ્યું છે. બધા સીધા જ બેસે અહીંયા. આવી વાત થાય. પારાયણમાં મોટે ભાગે આવા બેઠા હોય, નવરા, અમાર જેવા વક્તાઓ નવરા બેઠા, એટલે એમ લાગે કે આ લોકોને રાજકોટમાં કંઈ કામ ધંધાનું એટલે અહીંયા આવી ગયા, અથવા કંઈ ફ્રી હશે એટલે આવ્યા હશે. કેટલા કામ છે અત્યારે. પાનના ગલ્લે જુઓ તો તમને ખબર પડે કે કેટલું કામ કરતા હોય છે આ લોકો. રોડ પર બાઇક પર બેઠા બેઠા કેટલું પ્લાનિંગ કરતા હોય કે આ વખતે ઇલેક્શનમાં કોને જીતાડવો. કેટલી મોટી જવાબદારી. મનમોહન સિંહને શું કરવું કે ન કરવું એના પ્લાનિંગ આપણા શહેરમાં થતા હોય, એ રાત્રે રોડ પર થતા હોય. આટલી મોટી જવાબદારીઓ છોડીને આવી સામાન્ય કથાઓમાં અવાય. કેટલા મોટા કામ હોય છે. આવા કામ કરવા એને અગત્યનું માણસો માને, અને અહીંયા બેસવા આમાં તો શું થાય. પણ બહુ જ મોટું કામ કરી રહ્યા છીએ. આપણા સૌ કોઈના મનની અંદર દ્રઢ થાય, આ પારાયણ કેવળ સમયે વ્યતીત કરવા માટેનું, આ પારાયણ કેવળ સંતોએ કે કાર્યકર્તાઓએ આપને સૌને આમંત્રણ આપ્યું. કદાચ આપ કંઈક સ્પોન્સરશિપમાં નામ લખાયું, 200-500 રૂપિયા, એ કે જયા લખાયું છે, જોતા તાવીએ કે આ લોકો કરવાના છે. શું એના માટે નોય પારાયણ? હું તમને ગેરંટી આપીને કહું છું કે આ 5 દિવસની પારાયણમાં કદાચ આપે ભૂતકાળના વર્ષોની અંદર, દિવસોની અંદર જે વાતો ન સાંભળ્યો હોય એવી કંઈક વાતો દ્વારા 1 સ્ટેપ અહેડ, જ્યાં છો ત્યાંથી કંઈક આપણને અનુભૂતિ થાય. એ રામચરિત માનસની ગેરંટી છે. આ પારાયણ કેવળ એક કથા વાર્તા નોય. આ પારાયણ અલગ અલગ સત્ર છે. એને આજે પ્રથમ દિવસે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. જે વસ્તુનો મહિમા સમજાશે તો એનું જતન થશે, એના માટે પ્રયત્ન થશે. આપણને મહિમા છે તો એને સાચવીએ છીએ, એના માટે પ્રયત્ન કરીએ છીએ. તમારા ઘરની અંદર માટલું, તમે બહારગામ જાઓ ને સામાન્ય પાણીનું માટલું બહાર પડ્યું હશે એટલી ચિંતા નહીં થાય. પરંતુ સોનાની ચેન એને બહાર મૂકીને નથી જતા, દાગીના બહાર નથી મૂકતા. કારણ કે તમને કિંમત ખબર છે કે માટી એ કેટલાની છે અને સોનું કેટલાનું છે. આખું છાપું 16 પાનાનું પૂરતી 24 પાનાની હોય, એ ફાટી જાય તો એટલી બીક નથી લાગતી. પણ 100 રૂપિયાની નોટ તો આવડી જ નાની હોય છે, એ સહેજ ફાટે તો વધારે ચિંતા થાય છે. અરે 26 પાનાનું કે 32 પાનાનું છાપું પલળી જાય એની તમને ચિંતા નથી, અને આવડી નાનકડી વેતની નોટની ચિંતા છે. કારણ કે નોટનો તમને મહિમા છે. મહિમા સમજાશે તો એનું જતન થશે, મહિમા સમજાશે તો એના માટે પ્રયત્ન થશે. શું કામ થવાનું છે? અહીંયા બહુ જ મોટું કામ શબ્દ સત્ર થશે. અહીંયા 5 દિવસ દરમિયાન જે કઈ વાતો થશે એ શબ્દ સત્ર જ. હું બોલીશ, વાક્યો બોલીશ, વાક્યો શબ્દોના બનેલા છે, શબ્દો અક્ષરોના બનેલા છે. એ શબ્દો આપણને કંઈક પ્રેરણા આપશે. હમણાં જ પ્રવક્તાએ વાત કરી હતી ગોસ્વામી તુલસીદાસજીની. આ રામાયણ રચાયો છે શબ્દોને આધારે. મૂળ રામાયણના લેખક છે મહર્ષિ વાલ્મીકીજી. રામાયણનું લેખન કાર્ય વાલ્મીકીજી દ્વારા થયું. પણ વાલ્મીકીએ જે ગ્રંથ લખ્યો એ સંસ્કૃત ભાષામાં હતો. અને સંસ્કૃત તો કોની ભાષા છે? સંસ્કૃત કોની ભાષા? એ દેવોની ભાષા છે. એ દેવ થયા પછી જ કામ લાગે. ક્યારે? સંસ્કૃત દેવોની ભાષા છે, એટલે આપણે દેવ થઈ જઈએ પછી જ કામ લાગે. એટલે અત્યારે તો એને ઓપ્શનમાં કાઢવાનું હોય, એને ફરજિયાત સબ્જેક્ટ રખાય જ નહીં. એટલે સંસ્કૃત ભૂસાતું જાય, ભૂલાતું જાય. આટલો સુંદર 24,000 શ્લોકોનો વાલ્મીકીજીએ લખેલો ધર્મગ્રંથ પણ કોણ વાંચી શકે? આટલી વાલ્મીકીજીની અદ્ભુત રચના કોણ સમજી શકે? એટલે ગોસ્વામી તુલસીદાસજી એ સંસ્કૃતના આધારે જ હિન્દી ભાષામાં જે રૂપાંતર કર્યું, ભાષાંતર કર્યું, એને રામચરિત માનસ કહે છે. આપણી આ પારાયણમાં રામચરિત માનસ શીર્ષક હેઠળ હું મહર્ષિ વાલ્મીકીની પણ વાતો કરીશ, સંસ્કૃતની વાતો પણ કરીશ, ગોસ્વામી તુલસીદાસજીની એ હિન્દીની વાતો પણ કરીશ. જે કંઈ સારું એ બંને સિવાય જેટલા કંઈ લેખકોએ રામાયણ વિશે જે કંઈ વાતો કરી છે, જે કંઈ નાનું મોટું સારું લખાયું છે, એ બધી જ વાતોને આવરવાનો 5 દિવસમાં થોડોક પ્રયત્ન કરીશું. પણ મારે વાત એ કરવી છે કે વાલ્મીકીજી વાલ્મીકી બન્યા વાલિયામાંથી એ શબ્દને આધારે બન્યા છે. નારદજીના શબ્દો, રામ નામ તું બોલતા શીખી જા, હતો લૂંટારો ખૂની સે મુનિ. વાલિયામાંથી વાલ્મીકી. એક શબ્દ આ લેવલનો સુધારો કરી શકે. તુલસીદાસ કામાસક્તમાંથી રામાસક્ત બની શકે રત્નાવલીના શબ્દોને આધારે. હા,
અહીંયા બોલવામાં આવતા શબ્દો એ આપણી અંદર આ ચેન્જ લાવશે. શબ્દો ફેરફાર કરશે. શબ્દો સ્થૂળ લાગે પણ શબ્દો ફેરફાર કરી શકે. 3 વર્ષ પહેલા હું ધુલિયા શિબિર કરવા ગયેલો મહારાષ્ટ્રની અંદર. ધુલિયામાં આપણું BAPS સંસ્થાનું એક હોસ્ટેલ છાત્રાલય છે. ત્યાં લગભગ 200-300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેવા અમે એન્ટર થતા હતા ત્યાં મહારાષ્ટ્રના રસ્તા ચાલુ થાય એટલે લગભગ આપણને ખબર પડે કે આપણું ગુજરાત પૂરું થયું. એટલે ત્યાં અંદર જેવા એન્ટર ત્યાં રોડ પર અલગ અલગ સાઇન બોર્ડ બધા લગાવવામાં આવતા હતા. અલગ અલગ સાઇન બોર્ડ પર બધું લખાણ લખેલા હોય. એક સાઇન બોર્ડ પર એવું આવતું હતું, મનાચા બ્રેક ઉત્તમ બ્રેક, મનાચા બ્રેક ઉત્તમ બ્રેક. એટલે અમારી સાથે એક ભાઈ હતા, એણે વાંચ્યું એટલે અમારા ત્યાંના સંતને વાત કરી કે સ્વામી, અમારે ગુજરાતમાં તો અલગ અલગ ઘણી કંપનીની બ્રેક આવે છે, તમારે મનાચાની જ આવે છે. એકનું એક વાક્ય વાંચે એટલે એમને એવું લાગ્યું એકચ્યુઅલી મનાચા બ્રેક એટલે એ કઈ બ્રેકની કંપની નહોતી, એ મનની બ્રેક હતી. મનની બ્રેક ઉત્તમ બ્રેક. પણ એકનું એક વંચાય એટલે આપણને એમ લાગે કે વારે ઘડી એકના એક શું સાઇન બોર્ડ રામચરિતમાનસ શું છે આ? એટલે એ લોકોને એમ લાગે કે આ શેના માટે લખ્યું હશે. પણ મનની બ્રેક ઉત્તમ બ્રેક છે. બીજું એક સાઇન બોર્ડ આવતું હતું કે ધીરે સે ગાડી ચલાવોગે તો ઘર पे मिलोगे, तेजी से चलाओगे तो हरिद्वार में मिलोगे. જો ધીમે ગાડી ચલાવશો તો ઘર ભેગા થઈશું, નહીં તો હરિદ્વારમાં અસ્થિ વિસર્જનમાં ભેગા થઈશું. આવા બધા લખાણ આવે. આ લખાણ બધા A4 સાઇઝના કે આપણે જેમ ફ્લેક્સમાં લગાયા છે એવા ફ્લેક્સ વાળા નહોતા. એ લખાણ લોખંડના સ્ટ્રક્ચર પર હતા. નીચે આખો બેઝ બનાવેલો હતો અને એક એક લખાણ પાછળ 1,00,000, 2,00,000, 5,00,000ના ખર્ચા કર્યા. રોડ પર તમે નેશનલ હાઈવે પર જોયા હશે. એટલે મેં ત્યાંના લોકલ ભાઈને પ્રશ્ન પૂછ્યો કે આટલો બધો ખર્ચો કેમ? એ કે સ્વામીજી, અહીંયા આગ્રા નેશનલ હાઈવે છે, બોમ્બે ટુ આગ્રા નેશનલ હાઈવે. રોજની લાખો કાર અહીંયાથી પસાર થાય છે. બહુ જ સ્પીડમાં જાય છે, ઓવર સ્પીડિંગ હોય છે, 120 અપ હોય છે. અને અહીંયા અકસ્માત ખૂબ થાય છે. અને આપણા ભારત દેશમાં કોઈની તાકાત નથી કે એને ટિકિટ આપી શકે, પકડી શકે. અમેરિકામાં તો તમે એક્સ્ટ્રા સ્પીડમાં જાઓ એટલે તમને ટિકિટ મળી જાય. કદાચ ત્યાં ટિકિટ ના મળે, ઘરે તમારે કંકોત્રી આવે, ચાલો ત્યાં કરવા જવાનું. રાતના પણ તમે 50ની સ્પીડની જગ્યાએ વધારે પડતી કરી, 60-70 કરી તો પણ તમારો ફોટોગ્રાફ પડી જાય. આપણે અહીંયા ઇન્ડિયામાં ફ્રી છે. આપણને સજા કરે તો ભગવાન સજા કરે, પોલીસ શું સજા કરે? એટલે આવી હાલત અહીંયા થતી જાય તો રોડ પર સાઇન બોર્ડ લગાવ્યા છે એ કે સ્વામીજી, રોજની કેટલી કાર પસાર થાય, અકસ્માત થાય, કેટલાય મરી જાય છે. એટલે અમે અહીંયા સાઇન બોર્ડ એટલે લગાવ્યા છે કે કદાચ 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 લાખો ગાડીમાંથી કોઈક વાંચે, કદાચ જેટલા વાંચે એમાંથી કોઈક અનુસરે અને કોઈકની સ્પીડ ઓછી થાય, અકસ્માત થતા બચી જાય તો અમે એમ માનીએ કે અમારા 1,00,000, 2,00,000નો ખર્ચો સફળ થયો. એમ અહીંયા 5-5 દિવસ સુધી તમને બધાને કલાકો સુધી અહીંયા ભેગા કરવાના. તમે આવશો જશો, એના પેટ્રોલનો ખર્ચો, તમારો સમયનો વ્યય, અમારો સમયનો વ્યય, અહીંયા આના માટે કરવામાં આવેલો લાખોનો ખર્ચો. કદાચ 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 એકાદ બેને પણ રામની વાતો દ્રઢ થઈ જાય ને તો મારો દાખલો સફળ થઈ જાય. અમને ખ્યાલ છે આવનાર પ્રત્યેક વ્યક્તિ સાંભળે છે, સમજી શકે. દરેક એક સરખું ઉતારી ન શકીએ. જેમ સ્કૂટરને મારવામાં આવતી કિક માર્યા પછી સ્કૂટર કે બાઇકમાં કિક મારીએ છીએ, એ કિક કામ શું કરે છે? કિક કેવળ સ્પાર્ક કરે છે. સ્પાર્ક. અંદર ફ્યુલ તો છે જ, પેટ્રોલ, ડીઝલ કે CNG તો હતું જ. કિક દ્વારા તો ખાલી સ્ટાર્ટ કર્યું અને એકવાર સ્ટાર્ટ થઈ જાય પછી કિકની કોઈ જરૂર નથી. કિક એમને પડી જ રહે છે. પગ મૂકવામાં કદાચ કામ લાગે, બાકી કોઈ જરૂરિયાત નથી. આ 5 દિવસ દરમિયાન હું એ આપને કહેવા નથી આવ્યો કે તમારામાં કાંઈ નથી. હું કહેવા એમ આવ્યો છું કે તમારામાં ફ્યુલ તો ખૂબ છે, ખાલી સ્પાર્ક કરવાની જરૂરિયાત છે. પેટ્રોલ કે ડીઝલ તો છે જ, કેવળ એને સ્પાર્ક કરવાનું છે. પછી કોઈ કિકની આવશ્યકતા નથી. શબ્દો આ કામ કરી આપે છે. જેમ સારા શબ્દો વખાણ થાય તો આપણને ગમે છે, ખરાબ શબ્દો ટીકા થાય તો આપણને નથી ગમતા. આ રામાયણના શબ્દો સાંભળવાના છે. અને જોજો તમે એક એક શબ્દો શું કામ કરે છે. તો 5 દિવસ દરમિયાન કોઈ તમને પૂછે કે આ ક્યાં જાઓ છો, એને કહેવું કે અમારું આ શબ્દ સત્ર છે. શબ્દો સાંભળવાના છે, એવા રૂડા શબ્દો અમે સાંભળવાના છે. બીજું, આપણું આ 5 દિવસ દરમિયાન જે કંઈ ભેગા થઈશું એ શિક્ષા સત્ર છે. શિક્ષા ઇટ મીન્સ એજ્યુકેશન, નોલેજ, શિક્ષણ. આજકાલ આપણે શિક્ષણના જમાનામાં જીવીએ છીએ. એજ્યુકેશન વધતું જાય છે. અહીંયા કેટલાક વાલી બેઠા હશે, એ લોકોનું ક્વોલિફિકેશન પૂછો તો કોઈક 7
કે મેટ્રિક અથવા તો 10 વાળા હશે, કેટલાક હીરા ગસ્તા હશે. સામાન્ય સ્થિતિના મા બાપ પણ પોતાના દીકરા દીકરીઓને સારી કોલેજોમાં ભણાવે છે. પહેલા તમારી અમરેલીમાં કેટલી સ્કૂલો કોલેજો હતી અને અત્યારે કેવું છે? અને અહીંયા બેઠેલા વડીલો સ્કૂલ કોલેજમાં જતા હતા ત્યારે સ્કૂલ કોલેજ કેવી હતી ને અત્યારે કેવી છે? કેટલાક સ્કૂલમાં જતા હશે ને ત્યારે 5મા સુધી સ્લેટ જ લઈ જતા હશે. સ્કૂલ બેગો હમણાં સ્કૂલ બેગ છે ને યુરિયા ખાતાની થેલી, એમાં જ બધું ભરીને જવાનું અને ચોમાસામાં ઓઢવામાં કામ લાગે. આ થેલીઓ ભરીને જવાનું અને આગલા ધોરણમાં એની બેનના ભાઈના ચોપડા એને કામ લાગે અને આગળવાળાએ કાપલી કરવા કાઢી નાખ્યું હોય તો ઓપ્શનમાં જાય. એટલું આ બધી ચોપડીઓ કામ લાગ્યા કરે. શેની નોટબુકો? અત્યારે નર્સરીમાં નોટબુક આવે છે, જુનિયર કેજીમાં સિનિયર કેજીમાં એટલો મોટો જાડો બગલ થેલો આપે છે ને, છોકરાઓ આખા ભાર તળે દબાઈ જાય, એની મમ્મીઓ માંડ ઉંચકી શકે એટલા મોટા થેલા આવે છે. એની વચ્ચે આ બધા ભણેલા જે જૂના ભણ્યા, સ્લેટમાં જવાનું. સ્લેટમાં ગણિત આવી જાય, વિજ્ઞાન આવી જાય, પર્યાવરણ આવી જાય, બધું જ સ્લેટમાં આવી જાય. એ પેનોથી લખવાનું, ખાવામાં કામ લાગે ને લખવામાં કામ લાગે. અને ડસ્ટર શેનું? થૂંકનો લેપો મારીને બુસ્કોટની બાઈથી ભૂસી નાખવાનું. તોય ભણાતું તું. અને આજે એર કન્ડિશન ક્લાસરૂમ આવી ગયા છે, સ્કૂલ બસીસ લેવા મૂકવા જાય છે. બધો કેટલો ખર્ચો કરે છે. કેટલીક જગ્યાએ બુધવારના ડ્રેસ જુદા છે, અરે શનિવારના ડ્રેસ જુદા છે. અહીંયા બેઠેલા કેટલાકને છોકરા છોકરીઓના ડ્રેસ જુદા હશે. એજ્યુકેશન વધતું જાય છે, ફીસ કેટલી વધતી જાય છે. આમાંથી જેના દીકરા દીકરી 12માં આવે ને ખબર પડશે કે આના કરતા બાપુજીનું 12મું સસ્તું પડ્યું હતું. ખરેખર બાપના 12માં આટલો ખર્ચો નથી થતો હતો જેટલો છોકરાના 12માં થાય છે. અત્યંત મોંઘું શિક્ષણ થતું જાય છે, છતાં પણ મા બાપ પ્રયત્ન કરે છે. ગામડામાં હોય અને અમરેલી આવશે, અમરેલી વાળા કેટલાય મા બાપ રાજકોટ આવીને રહે છે ભણાવવા માટે. એના બાપ અહીંયા નોકરી કરે છે, એની પત્ની ત્યાં દીકરા દીકરીઓને લઈને રાજકોટ રહે છે. કેમ તમે જુદા થયા? છોકરા માટે, છોકરી માટે. એક શિક્ષણ માટે મા બાપ કેટલા જાગૃત થઈ ગયા, પેટે પાટા બાંધીને ભણાવે છે. હમણાં 12નું રિઝલ્ટ આવ્યું, એક ભાઈ મારી પાસે આવ્યા, એના દીકરાને થોડાક ઓછા ટકા આવ્યા, 70+ હતા. મેડિસિનમાં ગુજરાતમાં તો મળે નહીં, આઉટ સ્ટેટમાં પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કર્યો, ડોનેશન પેમેન્ટ કોટા પર મળવાનું હતું. બધું કેટલો ખર્ચો થશે? એ કે સ્વામીજી 45-50 લાખની અત્યારે વાત કરી છે. બધું કરી તે લાવશો? એ કે મારી પત્નીની બંગડીઓ અને ચેઇનને બધું વેચી નાખ્યું અને એમાંથી આવ્યા, થોડીક લોન લઈશું, ભેગું કરીને 45-50 કરી દઈશું. બધું આટલું બધું સોનાનું વેચી નાખ્યું અને પૈસા ઉપાડી લીધા, જમીન વેચી નાખી, લોન લીધી. એ કે સ્વામી ભલે 50-55 લાખ ખર્ચો થાય, આપણને થોડીક તકલીફ પડશે, પણ દીકરા દીકરી સારું ભણી જાય ને. અહીંયા બેઠેલા ઘણા મા બાપ પોતે તકલીફો વેઠીને પણ દીકરા દીકરીઓને ભણાવતા છે. હવે મારો અહીંયા બેઠેલા પ્રત્યેક મા બાપને પ્રશ્ન છે કે ગુજરાતની અંદર કે ભારતની અંદર જેટલી સ્કૂલ કોલેજો પહેલા હતી એના કરતા અત્યારે વધી ગઈ. વધ્યા પછી પ્રશ્નો ઓછા થયા કે વધ્યા? ક્યાં ગયું શિક્ષણ? હમણાં રાજકોટમાં 10 દિવસ પહેલા રાજકોટમાં સવારે કેટલાક લોકો જાગ્યા, એ લોકોએ પોતાની ગાડીઓ જોઈ તો ગાડીના ગ્લાસ તૂટી ગયેલા હતા. 4 વ્હીલર ગાડીઓના ગ્લાસ તૂટી ગયા. કેમ કરતા તૂટી ગયા? ગાયો ઝઘડી? ગાયો શિંગડા માર્યા? ના. 25-30 વર્ષના યુવાન છોકરાઓ જે એન્જિનિયરિંગમાં હતા, જે લોકો બીકોમ બીએસસી કરતા હતા, જે બીબીએમાં બીસીએમાં હતા, એ લોકોએ રાતના સમયે હોકીને ધોકા લઈને ગયા અને 25 ગાડીઓના ગ્લાસ તોડી નાખ્યા. એમાંથી એક ડેપ્યુટી કલેક્ટરનો, એક નાયબ મામલતદારનો, એક પેટ્રોલ પંપવાળાનો છોકરો, એક રજિસ્ટ્રારનો છોકરો, 25 જેટલા છોકરાએ આ ધંધા કર્યા. પોલીસે પ્રશ્ન પૂછ્યો, અભણ છો? ના કે ભણેલા છે. શેના માટે કર્યું? જસ્ટ ફોર ફન. તમે ખાલી એમ માનતા હોય કે એજ્યુકેશન કેન નેવર સોલ્વ પ્રોબ્લેમ. એજ્યુકેશન કેન નોટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ખાલી એજ્યુકેશનથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. શિક્ષા, શિક્ષણ, લક્ષણ વાળું શિક્ષણ. રામાયણ આ શીખવે છે. આજે ભણ્યા પછી પણ માણસો શું પ્રશ્ન કરે છે? અરે અભણ માણસ ચોરી કરે તો ખેતરમાંથી ઘાસનો પૂડો ચોરી જાય અને ભણેલા ચોરી કરે તો 2G ને 3G કૌભાંડ કરે, 70,000 કરોડના કૌભાંડ કરે. આ ભણેલા માણસોની ચોરીઓ ઘાસના પૂડાની નથી હોતી. એ કઈ દુકાનમાંથી 2-5 હજારની ચોરીઓ નથી કરતા, એ મોટા મોટા કૌભાંડ કરે છે. એજ્યુકેશન આ રીતે હેલ્પફુલ થાય છે. થોડાક વર્ષો પહેલા ભારતમાં એક કૌભાંડ થયેલું, સ્ટેમ્પ પેપર કૌભાંડ. ખ્યાલ હશે કેટલાકને?
કદાચ ભૂલી જવાય, કારણ કે આપણે દર મહિને અપડેટ થતા હોય છે કૌભાંડ, નવા નવા ઘણા થતા, એટલે જૂના કેટલા યાદ રાખવા. એ કૌભાંડ કરનાર હતા એક અબ્દુલ કરીમ તેલગી, એ અત્યારે જેલમાં જ. એની સાથે બીજા હતા શ્રીધર વગળે. હુ વોઝ શ્રીધર વગળે? શ્રીધર વગળે હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. IIM એટલે સમજો છો ને, આખા એશિયાની સારામાં સારી MBA ની કોલેજ એ આપણા અમદાવાદમાં છે. અહીંયા તમારે અમરેલીની MBA ન હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની MBA ન હોય, કોણ પૂછે છે? અમદાવાદની IIM ની બહાર નીકળ્યા પછી મંથલી સેલરી જેનો 2.5 લાખ રૂપિયા છે, એ જ વ્યક્તિએ દેશદ્રોહનું કામ કર્યું, 45,000 કરોડનું કૌભાંડ કર્યું. MBA થયેલા માણસો ભારતને વેચી નાખવાના ધંધા કરે, એજ્યુકેશન શું કામ લાગ્યું? એટલે રામાયણ શીખવે છે શિક્ષા સત્ર, બિયોન્ડ એજ્યુકેશન, એના કરતા કંઈક ઉપરની વસ્તુ છે. ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકમાં કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. રામાયણનો બહુ સુંદર પ્રસંગ એ એજ્યુકેશનની વાત કરે છે. રામાયણમાં જ્યારે રામચંદ્ર ભગવાનને જંગલમાં મોકલવામાં આવ્યા, રામ લક્ષ્મણ સીતાજી જંગલમાં જતા રહ્યા. આ તરફ ભરત પોતાના મોસાળમાં ગયેલા, મોસાળમાંથી પાછા આવ્યા ને જોયું તો રામ ન મળે, લક્ષ્મણ ન મળે, સીતા ન મળે. ભરત બેબાકડા થઈ ગયા, પોતાની માં કૈકેયીને પૂછ્યું કે માં, રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં? બેટા મેં તારા માટે માર્ગ નિષ્કંટક બનાવી દીધો. અરે કર્યું શું? અને કૈકેયીએ બધી સ્ટોરી કીધી કે મેં તારા માટે કેવો રોલ અદા કર્યો છે. રામને મોકલી દીધા, હવે તું રાજા બની જઈશ. અને આરતી ઉતારવા રેડી થઈ ગયા. ભરત ગુસ્સે થઈ ગયા, માતા સાથે બોલતા નથી, અબોલા લઈ લીધા. રાત્રે ભરત સુવા ગયા, પણ રામ વગર ભરતને ઊંઘ નથી આવતી. અને ભરતે વિચાર કર્યો કે જે સ્ત્રીએ મારા રામને જંગલમાં મોકલ્યા 14 વર્ષ, એ સ્ત્રીને જીવવાનો કોઈ અધિકાર નથી, પતાવી જ દઉં. પોતાની સગી માતા, એને મારી નાખવા માટે ભરતે તલવાર કાઢીને માતા સુતા હતા કૈકેયી એના રૂમની અંદર ગયા. જેવા કૈકેયી નજીક પહોંચ્યા, હમણાં જ વધેરી દઉં, પતાવી દઉં. ત્યાં મનમાં વિચાર આવ્યો કે રઘુકુળમાં જન્મેલા એક છોકરાએ પોતાની સગી માતાને મારી, એવું ભવિષ્યમાં લોકો બોલશે, મારા રઘુકુળને લાંછન લાગે, એવું મારે નથી કરવું. એટલે તલવાર પાછી મ્યાન કરી. પાછા આવતા હતા, સુવા ગયા, ફરથી પાછો વિચાર આવ્યો, ભલે રઘુકુળને લાંછન લાગે પણ મારા રામને તકલીફ પડી, આજે પતાઈ જ દેવી છે. પાછા ગયા, ફરથી પાછા મારવા જતા તો વિચાર આવ્યો, અરે રઘુકુળ કી એસી કી તૈસી, પણ દશરથ તો સારા રાજા છે, એને કલંક લાગશે કે દશરથ જેવો સારો રાજા, એના દીકરાએ પોતાની માતાની હત્યા કરી નાખી, મારા બાપને કલંક લાગે, એવું નથી કરવું. ફરથી તલવાર મ્યાન કરી, પાછા આવી ગયા. ત્રીજી વાર વિચાર આવ્યો કે ના, ભલે દશરથને કલંક લાગે, આજે પતાઈ જ દેવી છે. મારવા માટે ગયા, અને જ્યાં તલવાર ઉગામીને મારવા જતા હતા, અને છેલ્લો વિચાર આવી ગયો કે રામ જંગલમાં છે, રામને ખબર પડશે કે મારા ભાઈ ભરતે માતાની હત્યા કરી નાખી આવા કારણસર, તો રામ રાજી નહીં થાય. આ એક વિચાર આવ્યો, અને ભરતની તલવાર મ્યાનમાં ગઈ, પછી બહાર નીકળી નથી. કાર્ય વ્યવસ્થિત, મારાથી શું કરાય ને ન કરાય આ ખબર પડવી જોઈએ. આવું આપણા બધાના મનમાં થાય છે સંઘર્ષ. આવો જેમ કેટલાક ગુટકા ખાતા હોય, હવે તો લગભગ સરકારે ના પાડી છે એટલે નહીં ખાતા હોય, પણ છતાં બ્લેકમાં કેટલાક ચાલુ હશે. કાલે જ એક છોકરાએ મને વાત કરી, મને કે સ્વામી મારા મામાએ છે ને 1.5 લાખના ગુટકા લીધા. કેમ? એ કે બ્લેકમાં હવે ચાલુ કર્યું છે, કે તે 2.5 લાખમાં જશે, કે રોકડી કરવાના છે. માણસો સરકારથી નથી સુધરવાના, અહીંયા મનમાં થવું જોઈએ. એમ કેટલાક માણસ આમાંથી માવો ખાતા હોય, ગુટકા ખાતા હોય, એટલે મનમાં વિચાર આવે, કેટલાકને અડધા કલાકે ખાવા જોઈતું હશે, એટલે મારી કથા 1.5-2 કલાક ચાલે, એટલે ઘણાને એમ થાય કે વચ્ચે એકાદ વાર ખાઈ લઈએ, પાછળ બેઠા છીએ ફાંકી માર લઈએ, ખબર નહીં પડે. ત્યાં વિચારો કે ના કથામાં બેઠા આવું ન થાય, એટલે ફરતી પાછું હાથ ખિસ્સામાં જ બહાર કાઢી લે. ત્યાં થોડીક વાર થઈ, હવે કથા જ છે, હવે સાંભળીએ જ છીએ જ ને, ભેગું ખાવામાં શું તકલીફ છે? ફરતી પાછું મન સંઘર્ષ કરાવડાવે. આવું મન સતત આપણું સંઘર્ષ કર્યા કરે છે. એની વચ્ચે મારા તમારા મનની અંદર એક વિચાર આવી જાય કે રામ રાજી થાય એવું જ મારાથી થાય, કુરાજી થાય એવું ના કરાય. અહીંયા બેઠેલા પ્રત્યેક હિન્દુના મનમાં આ જો ભાવના આવી જાય તો રામને કલંક લાગે, કૃષ્ણને કલંક લાગે, સ્વામિનારાયણને કલંક લાગે, આપણા ભગવાન અને આપણા વારસાને કલંક લાગે, એવું આપણાથી એક કામ ન થાય. આ વિવેક શીખાય રામાયણ દ્વારા, એ સ્કૂલો કોલેજો દ્વારા નહીં. એટલે આનું નામ શિક્ષા સત્ર છે. બિનુ સત્સંગ
વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ, બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. સત્સંગ વગર આ વિવેક, સત્સંગ વગર આ એજ્યુકેશન એ પામી શકતા નથી. એવા એજ્યુકેશનને પામવાનો થોડોક પ્રયત્ન આપણે કરશું. એટલે પહેલો મુદ્દો છે શબ્દ સત્ર, બીજું છે શિક્ષણ સત્ર, ત્રીજું આપણી આ 5 દિવસની પારાયણ એ શોભા સત્ર છે. શોભા ઇટ મીન્સ બ્યુટી. અહીંયા બેઠેલા પ્રત્યેક માણસને શોભાયમાન થવું છે, સારા દેખાવું છે. સારા બનવામાં લોકોને રસ નથી, સારા દેખાવામાં જાજો રસ છે. આપણા સૌ કોઈનો પ્રયત્ન સારા દેખાવામાં જ હોય છે. જાત જાતની હેરસ્ટાઈલ, દાઢી કરાવે જાત જાતની. અમારે ગઈ વખતે મેં મોરબી પારાયણ કરીને એક વાળનભાઈ પેલી પારાયણમાં આવતા હતા, એને દુકાન છે હેર સલૂનની. મને કે સ્વામી કોણ દાઢીનો શું ભાવ ચાલતો હશે? કીધું અમારે તો મહિને એકવાર કરવાની હોય, મને કંઈ ખબર નથી, એ પેલા મફતમાં કરી જાય છે. મને કે તોય અમારે શું ભાવ ચાલતો હશે? કીધું હશે 20-25 રૂપિયા. મને કે શું વાત કરો છો, આટલી સસ્તી હોતી હશે? એ કે હું મારા ત્યાં વાળની દાઢી 1500 ના કરું છું. 1500 ભાવ દાઢીના, 50 રૂપિયાની દાઢી અમુક વાર અમુક આમાં બેઠેલા કેટલાક કરાવતા હશે. બધું આ દાઢીમાં શું? એ કે સાદી દાઢી, સ્પેશિયલ દાઢી, ડિલક્સ દાઢી. મેં કહ્યું ડિલક્સમાં હાવ કાઢી નાખે, તે મહિના સુધી નીકળે નહીં. બોલો, ડિલક્સ દાઢીઓ કરાવે, સ્પેશિયલ દાઢી કરાવે. દરેકને સારા દેખાવું છે. ફેશિયલ કરાવો, જાત જાતનું કરાવો, બધો જ પ્રયત્ન 1000 રૂપિયાનો ખર્ચો કરે. બોલો, વરસાદ નહીં પડે, નથી પડ્યો. આપણે આ વખતે ધારો કે ઓછો પડ્યો, રિસેશન આવે, મંદી જેવું લાગે. આમ ધર્મના કાર્ય કરવામાં બધાને મંદી લાગે, પણ સૌંદર્ય પ્રસાધનના કોઈ સાધનમાં ક્યારેય મંદી નડતી નથી. ક્યાંય એમાં ખર્ચા, ચહેરાને શણગારવામાં, કપડામાં, એમાં ક્યાંય તમને મંદી કે જલસામાં મંદી નહીં દેખાય. દરેક માણસ પ્રયત્ન કરે, રૂપવાન થવું છે, વાળમાં એટલી સ્ટાઇલ, શેમ્પુમાં એટલી સ્ટાઇલ, કપડા, સર્જરી કરાવે સારા દેખાવા માટે. ભાઈ બાળમંડળ, માઇકલ જેક્સનને ઓળખો છો? શું થાય તમારે? હા, તોય ઓળખો છો. માઇકલ જેક્સન ડાન્સર હતા, મ્યુઝિશિયન હતા, સારા સિંગર હતા. માઇકલ જેક્સન કરોડોપતિ, અબજોપતિ હતો, ગોરો લાગતો હતો. એ ગોરો નહોતો, બેઝિકલી હી વોઝ નિગ્રો, કાળિયો હતો. 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરી અને ધોળા બન્યા હતા. સર્જરી કરાવો, કાળામાંથી ધોળા થાઓ, અને ડાઘ પડી ગયા હોય ધોળા, તેને પાછા હરખા કરો. પ્રયત્ન સતત માણસો આ કરે છે. ઘરની શોભા વધારવાનો પ્રયત્ન કરીએ, ઘરમાં તોરણ લગાવો, હિંચકો ગોઠવો, સિરીઝ લગાવો, ડેકોરેશન કરો, ડિસ્ટેમ્બર કે પેલું ઓઇલ પેન્ટ કે જાત જાતના કરો. બાહ્ય શોભા ગમે તેટલી થશે, પણ જ્યાં સુધી આંતરિક શોભા નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં થાય. રામાયણ શીખવે છે આ આંતરિક શોભા. લોકો તમારા ચહેરાથી તમને પગે નથી લાગતા. રામાયણમાં સરસ ઉલ્લેખ આવે છે. રામ સીતા બંને બેઠા હતા, લક્ષ્મણ કઈ ફળ ફૂલ લેવા માટે ગયા હશે. રામ સીતા બંને વચ્ચે મતભેદ થયો. પતિ પત્ની હતા, મતભેદ કઈ બાબતે થયો? ત્યાં રામ એમ બોલ્યા, સીતાના ચરણ લાંબા હતા, રામના પણ ચરણ લાંબા હતા. એટલે રામ એમ બોલ્યા કે તમારા ચરણને લીધે મારા ચરણ શોભે છે. તમારા ચરણ મારી ભેગા આવ્યા એટલે મારા ચરણ શોભે છે. કારણ કે સ્ત્રી એ તો અર્ધાંગના કહેવાય, એ ન હોય તો અધૂરું લાગે. લગ્ન જીવનની અંદર, યજ્ઞની અંદર તો તમે મારી ભેગા છો, એટલે તમારા 2 ચરણ લીધે મારા 2 ચરણ શોભે છે. સીતા કે એમ નહીં, તમારા ચરણ હતા એટલે મારા ચરણની શોભા છે, બાકી એકલી બાઈને પૂછે જ કોણ? તમારા ચરણ લીધે મારા ચરણની શોભા છે. બંને વચ્ચે આવી મીઠી રકજક ચાલતી હતી. લક્ષ્મણજી આવ્યા, એને પૂછ્યું કે બંને વચ્ચે આવું થયું, તમે જ સમાધાન આપો ને. લક્ષ્મણ કે હજુ તો 1 જ વર્ષ થયું, 13 વર્ષ કાઢવાના છે, એટલે કોઈની ફેવર ન કરાય, નહીં તો તકલીફ થાય. એટલે લક્ષ્મણ કે આ ચરણને લીધે પણ આ ચરણ નથી શોભતા, અને તમારા ચરણને લીધે પણ તમારા ચરણ નથી શોભતા. રામ કે આ તો આપણને બંનેને ઉડાડ્યા, ત્રીજો મોરચો કોની વાત કરશે? આ તો શેને લીધે શોભે છે? લક્ષ્મણ શું બોલ્યા કે આ ચરણ નહીં, તમારા બંનેનું આચરણ સારું છે ને એટલે પગ શોભે છે. આજે આપણે સંતોને પગે કેમ લાગીએ છીએ? આપણે મહાનુભાવોને, એવી મહાન વિભૂતિઓને પગે કેમ લાગીએ છીએ? એમના પગ સુવાળા કે ધોળા છે એટલે નહીં, એમના પગ સારા આચરણ વાળા છે એટલે એમને પગે લાગીએ છીએ.
આપણે વ્યક્તિને નથી પગે લાગતા, વ્યક્તિના સદ આચરણને પગે લાગીએ છીએ, સદાચારને પગે લાગીએ છીએ. શોભા છે. આ 5 દિવસ દરમિયાન હું અહીંયાથી મેકઅપ કરવાનો છું. શું કરીશ? મેકઅપ કરી આપીશ. હા, તમે કાળા હશો, થોડાક ઉજળા કરવાનો પ્રયત્ન કરશું. ફેશિયલ કરી આપીશ, સ્પેશિયલ દાઢીઓ કરી આપીશ. હા, થોડોક પ્રયત્ન ડિલક્સ કરવાનો પ્રયત્ન કરશું. ફેરફાર થાય, ચેન્જ, શોભા વધી જાય, આંતરિક શોભા. અને જેની આંતરિક શોભા છે એ વ્યક્તિમાં કદાચ ચહેરા આગા પાછળ, ઘણા સેજ ગાલ પર સેજ ખીલ થાય ને એમાં તો એટલા દુઃખી થઈ જાય કે ભગવાને હારી પથારી ફેરવી નાખી. આ ખીલ કરી કરીને તો ફેસ બગાડી નાખ્યો છે. એટલા ટેન્શનમાં આવી જાય. એમાં એ સેજ કાળા બનાવ્યો તો ટેન્શન જ રહ્યા કરે કે મને જ એટલો હોલસેલમાં કાઢ્યો છે ને અમુકને રિટેલમાં બનાવ્યા છે, તો આપણે તો કાળો ડબ્બો જ ખાલી કર્યો લાગે છે. અમુકને હાઈટ નો આપે, વેઇટ નો આપે, ચિંતા રહ્યા કરે આપણને. કેટલાક બિચારા ઠીંગણા હોય છે એટલે ટેન્શન રહ્યા કરે, ફુલઅપ્સ કરીને થાકી જાય, પાઈ ફેઠો આવે પણ એ ઊંચા ન જાય, વજન ન વધે, સાવ દુબળા પટલા હોય. એની વચ્ચે આપણને ચિંતા, આપણને જો મેક્સિમમ ચિંતા રહેતી હોય ને તો આપણા ચહેરાની, આપણા શરીરની બહુ જ ચિંતા રહે છે. આપણને સૌથી વધારે આપણી જાત જ ગમે છે. એ બધાની વચ્ચે કદાચ તમારો ચહેરો સારો નહીં હોય, એને પણ લોકો પૂજે છે. હમણાં એક ઉત્સવ ગયો, ગણપતિજીનો ઉત્સવ. તમારે અહીંયા થાય છે? મૂર્તિઓ પધરાઈ હશે. આખા ભારતમાં મેક્સિમમ મૂર્તિઓ ગણપતિની પધરાવે છે. સર્જન થયું ને પાછું વિસર્જન થયું. તે ગણપતિના ફોટોગ્રાફ બધાએ જોયેલા છે. ઘણાના અહીંયા બેઠેલા તમામના ઘરમાં ગણપતિ દાદાની મૂર્તિ પણ હશે. આપણે એમને યાદ કરીએ, સ્મરણ કરીએ જ. તે ગણપતિ દાદા બહુ હેન્ડસમ લાગતા હતા. એમનો ચહેરો કેવો છે? ફેસ લુક ફર્સ્ટ ક્લાસ છે, નહીં? બાળમંડળ. એમનું નાક કેવું છે? આપણે કોકનું નાક સેજ લાંબુ હોય ને તો ખીજા કરે, તો ગણપતિને કેવડું લાંબુ છે? કોકના કાન સેજ મોટા ટીકા કરે, કાન તો કેવા કાન છે, તો ગણપતિના કાન કેવા હતા? ગણપતિની આંખો કેવી, સાવ નાની, અને કેવા ફાંદાડા હતા. આખું જુઓ તમે, એમનો ચહેરો જુઓ, એમનું આખા શરીરની મુખાકૃતિ જુઓ, એકદમ ફાંદવાળા જ, કોઈ રીતે ગોઠવાય જ નહીં એવી હાઈટ વાળા, બોડી વાળાનું આવું શરીર હતું. ગણપતિનું વાહન કેવું પાછું? ઉંદેડો. બોલો કેમનું સેટિંગ કરતા હશે? આવું હતું છતાં પણ એ ગણપતિની ઉંદેડા સાથે મૂર્તિઓ પધરાવીએ છીએ. ગણપતિના ચહેરાના નથી પૂજતા, એમના આચરણને પૂજીએ છીએ. આજે વર્ષો પછી પણ ગણપતિની પૂજા કેમ થાય છે? ભૂલી જજો, ચહેરાથી નહીં. ગણપતિ પણ એવા, હનુમાનજી પણ એવા. હનુમાન દાદાનો ફોટો કેવો છે? નહીં, બાળકો કેટલાક હનુમાનની એક્ટિંગ કરતા હોય, હોઠ બંને બંધ કરી દે, હોઠ ફૂલાવે, અંદરથી ગાલ ફૂલાવે, તારે હનુમાન જેવા લાગે. તો હનુમાનજી કે પૂંછડા વાળા હતા, એમાં હું સારું લાગે? છતાં આજે પ્રત્યેક મંદિરમાં, એ સ્વામિનારાયણનું મંદિર હોય કે રામનું મંદિર હોય કે કૃષ્ણનું મંદિર હોય, કોઈ પણ મંદિર, શરૂઆતમાં હનુમાન ને ગણપતિ બે હોય છે. એ બંને સૂચવે છે કે ચહેરા પર ના જાઓ, અંદરની શોભા પર જાઓ. અંદરની શોભા પર જાઓ તો જગત તમને બહાર રાખશે, જગત તમને પહેલા યાદ કરશે. રામાયણ આ શીખવે છે, અંદરની શોભા. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામીજી ભગવા કપડા પહેરે છે, કોઈ ફેશન નહીં. અમારા માથા પર કોઈ હેર સ્ટાઇલ નથી. હેર હોય તો સ્ટાઇલ કરીએ ને, કોઈ હેર જ નથી રહેવા દેતા. દર મહિને માંડ મોટા થાય ઉડેટ પાડવાના, કશું સ્ટાઇલ જ ના થાય. કોઈ હેર સ્ટાઇલ નહીં, કોઈ કપડાની સ્ટાઇલ નહીં, કશું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ સાવ સીધા સાદા લાગે. 91 વર્ષની એમની ઉંમર છે, વૃદ્ધ થઈ ગયા, મોઢામાં ચોકઠા પહેરે છે, છતાં પણ દેશ વિદેશના લાખો લોકો એમની એક ઝલક પામવા માટે, એક દ્રષ્ટિ પામવા માટે કેમ આવે? એમના ફોટા લોકો ઘરમાં કેમ રાખે? પાકીટોમાં રાખે, દિવસ દરમિયાન રાખે, ઘરમાં રાખે. અરે મોટા મોટા હોર્ડિંગ છપાવે. સ્વામીજી કોઈ ફિલ્મના સ્ટાર ન હોય, સ્વામીજી કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, સ્વામીજી કોઈ એવા કલાકાર નહીં, છતાં એમનો ચહેરો કેમ રાખીએ છીએ? કારણ કે એમનું આચરણ સારું છે, એટલે આપણને પ્રેરણા આપે છે. સદાચાર રામાયણ શીખવે છે. આવી શોભા જો તમારી વધી જશે ને, પછી બાહ્ય શોભાની કોઈ તમને ચિંતા જ નહીં રહે. હજુ જો થોડું ઘણું પણ ટેન્શન આપણને ચહેરાનું રહે છે, એ બતાવે છે કે અંદરની શોભા પ્રત્યે તમે જાગૃત નથી થયા. જે માણસ પ્યોરિટી પ્રત્યે જાગૃત થઈ જાય એને બ્યુટીની કોઈ ચિંતા નથી. આપણી કથા એ બ્યુટી પાર્લર નથી, પ્યોરિટી પાર્લર છે. બહાર બ્યુટી પાર્લરો છે, અહીંયા પ્યોરિટી પાર્લર છે. પ્યોરિટી પ્રાપ્ત થાય તો ત્રીજી વસ્તુ આ છે, શોભા સત્ર. અને આપણી આ 5 દિવસની પારાયણ એ છે સમાધાન સત્ર. સમાધાન પ્રાપ્ત થશે. અહીંયા બેઠેલા ઘણા બધા પ્રશ્ન પૂછીએ. આમાંથી જેની પાસે 4 વ્હીલર ન હોય હાથ ઊંચો કરો તો.
ઓહો, ઘણા બધા નથી, તો માળા કરવી પડશે મારે વધારે. પ્રાર્થના કરશું બધાને 4 વ્હીલર આવી જાય. 4 વ્હીલર ગાડી ન હોય એવા કેટલાક છે. જેના ઘરમાં ફ્રીજ ન એવા હશે, કોક ફ્રીજ ન એવા કેટલાક હશે. જેની પાસે મોબાઈલ ન એવા ખરા કોઈ હશે. બાળમંડળ કેટલાક લઈને બેઠા છે મમ્મી પપ્પાનો. મોબાઈલ નો એવા પણ કેટલાક છે. પણ હવે એક પૂછું છું કે આમાંથી જેને જન્મ્યા ત્યાંથી અત્યાર સુધીમાં એક પણ વખત પ્રશ્ન ન થયો હોય અને મરશો ત્યાં સુધી ન થવાનો હોય, આંગળી ઊંચી કરો. એક પણ વખત મૂંઝવણ નહીં, કોઈ પ્રશ્ન નહીં, શારીરિક નહીં, આર્થિક નહીં, સામાજિક નહીં, માનસિક નહીં, ધાર્મિક નહીં, સહેજ પણ વખત તમે મૂંઝાયા ના હોય, કોઈ તકલીફ જેવું ના આવ્યું, હાથ ઊંચું કરો. અને ન આવશે એવી ગેરંટી હોય, હાથ ઊંચો કરો. થાય એવું છે? એટલે યુવરાજને ક્યાં ખબર હતી કેન્સર થવાનું છે? યુવરાજને કેન્સર થઈ ગયા. 6 બોલમાં 6 છક્કા મારતા હોય ને, એની પણ વિકેટ પડી જાય, એને ડાઉન કરી નાખે. સામાજિક પ્રશ્નો આવે, શારીરિક પ્રશ્નો આવે, આર્થિક પ્રશ્નો આવે, તો પ્રશ્નો દરેકને છે. આપણી આ 5 દિવસની પારાયણમાં તમને ઉદ્ભવતા, આપણને ઉદ્ભવતા પ્રત્યેક પ્રશ્નોના સમાધાનો પ્રાપ્ત થશે. અરે રામાયણમાં સમાધાન તો શેમાં મળે? કોર્ટ કચેરીમાં મળે. કોર્ટ કચેરીમાં ન જવું પડે એના માટે જ ધર્મગ્રંથો છે. એટલા જ સરદાર વલ્લભભાઈ પટેલ બોલતા કે ભારતના બધા જ લોકો શિક્ષાપતિના 212 શ્લોકોને અનુસરે ને તો ભારત દેશમાં કોર્ટ કાયદો કચેરીની જરૂર જ ના પડે. આપણે આપણા ધર્મગ્રંથોનું પાલન નથી કરતા, એટલે જ કોર્ટ કાયદો કચેરી પાસે આપણે બહુ જરૂર પડે છે. વકીલો પાસે એટલે જ જવું પડે છે. આ ધર્મગ્રંથોમાં સમાધાન છે. તમને એમ લાગે સ્વામી રામાયણમાં રામાયણમાં સમાધાન? એકવાર બોમ્બે જેવા એક રેલવે સ્ટેશન ઉપર એક નવયુવાન તાજો લગ્ન કરેલો એની પત્ની સાથે જતો હશે. એમાં બાંકડા પર બેઠા, ટ્રેન આવવાની થોડીક વાર હતી, બાજુમાં એક દાદા બેઠા હતા ઘરવાળા સાથે, ડોસીમાન બંને જણા, 65-70 વર્ષના. તે દાદા દાદી બેઠા બેઠા રામાયણ વાંચતા હતા, તુલસીદાસનું રામાયણ ને વાલ્મીકીનું રામાયણ. બેઠા બેઠા ટાઈમ હતો, રીફર કરતા, ધર્મગ્રંથો વાંચતા પેલા લોકો. એટલે પેલો યુવાન રામાયણ જોઈ ગયો એટલે કે કાકા હવે રામાયણ થોડા વંચાય, આ ચિત્રલેખા વાંચો, અભિયાન વાંચો, મૂકી દો આ બધું, એક્સપાયર ડેટનું થઈ ગયું, જૂના જમાનાનું. કે સવારનું છાપું વાંચે જૂનું થઈ જાય, આ તો 21 લાખ વર્ષ થઈ ગયા, બાજુ મૂકી દો. કે રામાયણ શું કામ લાગે? સિલેબસ બદલી ગયા, હવે સેમિસ્ટર સિસ્ટમ આવી ગઈ, બદલાઈ ગયું બધું, આ કાઢી મૂકો બાજુ પર. કાકા કે અમારા આ બરાબર છે, કે આ જ ચાલશે. નાના કે રામાયણ બાજુ પર મૂકો, એ કે અમને આ જ કામ લાગશે, આ વાંચવા દે. તાર કાકીને બંને રામાયણ બરાબર છે. ટ્રેન આવી, અને બોમ્બેની ટ્રેન તમે જોઈ છે ને, પેલી મેમુ ટ્રેન આવે ઇન્ટરસિટી, ઘઉંની કોઠીમાં જ દાણા જેમ ખાલી થાય ને એમ માણસો ખાલી થતા હોય છે. નીચેથી પેલું ખોલે ને અને ઢગલા બંધ દાણા નીકળે ને એમ માણસો નીકળે. આપણને લાગે ખાલી આવે, એમાં જે એક ખાલી જ નથી આવતી, એટલી ભરેલી. એમાં કાકા કાકી અંદર ચડેલા હતા અને પેલો યુવાન ચડ્યો અને પરસે રેબજેબ થઈ ગયો. કાકાએ પૂછ્યું, બેટા કેમ પરસેવો થયો? કાકા, ગજબ થઈ ગઈ. શું ગજબ થઈ? એ કે ટ્રેન ઉપડી ગઈ, પ્લેટફોર્મ પૂરું થઈ ગયું, સ્પીડ પકડી દીધી, મારી ઘરવાળી નીચે રહી ગઈ. કાકા કે દીકરા એટલે કહેતો તો રામાયણ વાંચવું જોઈએ. અરે રામાયણ ને ઘરવાળી નીચે રહી ગઈ, એને શું લેવા દેવા? એ કે બેટા રામાયણ વાંચ્યું હોત ને, રામાયણમાં આવે છે રામ, સીતા, લક્ષ્મણ જંગલમાં જતા રસ્તામાં ગંગા નદી આવી, નાવી કે નાવમાં બેસવાનું કીધું રામને પહેલા, તો રામે પહેલા સીતાને ચડાયા ને પછી રામ ચડ્યા. જો કે તારી 65 વર્ષની કાકીને મેં પહેલા ચડાઈ દીધી છે ને, કે અને તું હારા 20 વર્ષની નીચે ભૂલીને આવ્યો, તું પેલો ચડી બેઠો. આ તમને હાસ્યાસ્પદ લાગશે, પણ રામાયણ જીવનના પ્રત્યેક પ્રશ્નોના સમાધાન આપી શકે એવા ધર્મગ્રંથ છે. જીવનમાં આવતા પ્રત્યેક પ્રશ્નોની આપણી આ વાતો છે, એ બધી જ વાતો આપણે આ ધર્મગ્રંથમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું. આમ તો રામાયણ અગણિત છે, રામાયણ શતકોટી અપારા, કરોડો રામાયણ છે. એ વાતો તો તુલસીદાસજી રામાયણની અંદર લખે છે. સંસ્કૃતમાં કંઈક એવો ઉલ્લેખ છે કે અત્યારે આપણી વિશ્વની લાઇબ્રેરીમાં, ભારતની લાઇબ્રેરીમાં કંઈક 67 જેટલા રામાયણ બધા ઉપલબ્ધ થાય છે. જેટલા કંઈ હોય અલગ અલગ ભાષામાં જે કંઈ લખાયા હોય. ગુજરાતી ભાષામાં સૌ પહેલા 16મી સદીમાં ભાલણ કવિએ રામાયણ લખ્યું. એના પુત્ર ઉદ્ધવે પણ 17મી સદીમાં રામાયણ રચ્યું. કેટલાકે ગિરધરકૃત રામાયણ ક્યાંક ક્યાંક વાંચ્યું હશે. આ બધી રામાયણની વાતો ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, ઇંગ્લિશમાં, અલગ અલગ ભાષાઓમાં રામાયણ રચાયા છે. પણ એ રામાયણનો સાર શું? આમ તો રામાયણ બધું બહુ લાંબુ સ્ટોરી જેવું કાંઈ નથી. એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે રામાયણ છે શું? આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ
સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. વર્ષો પહેલા રામ જન્મ્યા, જંગલમાં ગયા, મૃગલાને માર્યું, પછી પાછા આવ્યા, સીતાજી સાથે લગ્ન થયા, ફરતી પાછા જંગલમાં ગયા, જંગલની અંદર મૃગનું હરણ થયું, સીતાજીનું હરણ થયું, જટાયુનું મરણ થયું, સુગ્રીવ સાથે ફ્રેન્ડશિપ થઈ, વાલીને મારી નાખ્યો, હનુમાનજી સાથે મૈત્રી થઈ, વાંદરાને બધા ભેગા થઈને દરિયા પર પુલ બાંધ્યો, રાવણને ઉડાડ્યો, પછી લંકાપુરીને દહન કરીને ફરતી પાછા આ બાજુ આવ્યા. રામ, સીતા, ભરત ને લક્ષ્મણ, શત્રુઘ્ન બધા ખાધું પીધું લેર કરીને રામાયણ પૂરી થઈ ગઈ. આવતીકાલથી ન આવતા. તે રામાયણમાં નવું આવવાનું શું? રામાયણની આટલી જ સ્ટોરી છે. હું તમને એમ કહું કે રામને છે ને 2 ધર્મપત્ની હતા. તો કેટલાક કથા પછી મને મળવા આવે કે સ્વામી આવી ખોટી ખોટી વાતો અમરેલીમાં નહીં કરવાની, એક જ હતા. રામાયણમાં સેટ પણ ગપ્પા મરાય એવું છે સ્ટોરી બાબતે. એ રિયલ સ્ટોરી છે. રામાનંદ સાગરે ફિલ્મમાં બનાવી દીધી છે, તમને બધાને ખબર છે. રામાયણમાં કંઈ જ ભેળસેળ થાય એવું નથી. સ્ટોરી સાવ નાની છે, છતાં 5-5 દિવસ સુધી સ્ટોરીને કરવાની શું? અને પાછું જાણો છો તો એ બધા અહીંયા બેઠેલા બધાને આખું જ રામાયણ લગભગ ખબર છે. રામના જન્મથી મૃત્યુ સુધી હું નવી વાત શું કરી શકવાનો છું? જાણવું, માનવું અને અનુસરવું એ બહુ જ અલગ વસ્તુ છે. જાણીએ તો ઘણું બધું આપણે છીએ. ભાઈ, બાળમંડળ સ્વિમિંગમાં શું કરવાનું હોય? તરીએ એમાં તરવામાં શું કરવાનું હોય? નાવાનું તો હોય, પણ તરતી વખતે કઈ કરવાનું હોય કે નહીં? પગ હલાવવાના. ખાલી પગ કે હાથ પણ હલાવવાના? હા, હવે હું તમને કરીને બતાવું, તમે એક્ઝેક્ટ કહેજો બરાબર છે કે નહીં. સ્વિમિંગ તમારે કરવું હોય ને તરવું હોય તો સ્વિમિંગ પુલમાં કે તળાવમાં કે સરોવરમાં ક્યાંક કૂવામાં જવું પડે. પછી સ્વિમિંગ કોસ્ચ્યુમ મળે તે પહેરો, નહીં તો લેંગો પહેરી નહીં ચાલે. અંદર પડવાનું. પડ્યા પછી હાથ આમ હલાવવાના, બરાબર? એક હાથ આમ, એક હાથ આમ. પછી પાટલા પગ હલાવવાના. કદાચ કેટલાક લોકો હાથ સ્થિર રાખે ને ખાલી પગ હલાવે, કેટલાક પગ સ્થિર રાખે ને હાથ હલાવે. અને પછી માથું થોડીક વાર આમ કરો ને થોડીક વાર આમ કરો, બરાબર? અને મોઢામાં પાણી ભરાય પિચકારીઓ માર્યા કરવાની. આટલું તમે આમ કરો તો ધીમે ધીમે તમે લેન્થ મારી શકો, બ્રેથ મારી શકો. આટલું તમે બરાબર છે ને ભાઈ? અહીંયા બેઠેલા બધા સ્વિમિંગ ફાઈ ગયું તો જાઓ પડો દરિયામાં જઈને. સ્વિમિંગમાં બીજું હોય છે શું કરવાનું? કંઈ નથી આના સિવાયનું. જાણવું ને પડવું એ અલગ છે કે નહીં? સ્વિમિંગ એમ તો બધા જ જાણે છે. રોટલીમાં કરવાનું શું હોય? લોટ લેવાનો. રોટલી બનાવતા પહેલા લોટ લેવાનો, પછી તેલ નાખવાનું, પછી પાણી નાખવાનું, પછી બાંધવાનું, પછી વણવાનું, પછી વચ્ચે વચ્ચે પાણી નાખવું પડતું. તારી મમ્મીને એવું કરવું પડતું લાગે છે. વચ્ચે વચ્ચે પાણી નાખવાનું, પછી ઉપર લોટ થોડોક નાખો, પછી તાવડીમાં નાખવાનું, પછી ફૂલાવાની તાવડી લઈને. વાહ, અમરેલી વાળા એક્સપર્ટ છે યાર બાળકો તો. વાહ ભાઈ, ઘી બી ચોપડો છો, તેલ લગાવો છો. હા, હવે સહેલું છે ને તો આવતીકાલે જઈને રોટલી તમે બનાવજો. એ નહીં કે ખાતા ભાવે. અલા, થિયરી તો ગામ આખાને ખબર પડે છે કે જીવન કેમ જીવાય, પણ જીવતા નથી ફાવતું. થિયરી તો ખબર જ છે ને. થિયરી બધાને ખબર છે ખોટું ના બોલાય, પણ એક દિવસ સંકલ્પ કરો ખોટું બોલ્યા વગર પસાર કરવાનો. થિયરી તો બધાને ખબર છે ગુટકા ના ખવાય, પણ ગુટકા ખાતા હોય બંધ કરવાનું પ્રેક્ટિકલ પ્રયત્ન તો કરો. રામ થઈ ગયા તો મને તમને બધાને ખબર છે. રામ જે જીવન જીવી ગયા એ બધી ખબર છે, પણ એવું થોડું જીવીને બતાવો. આ 5 દિવસની રામાયણની પારાયણની અંદર આપણો પ્રયત્ન રામ શું કરી ગયા એ જાણવાનો નથી. રામ જે કરી ગયા એવું આપણે કરતા થઈએ, કરવા માટે પારાયણ છે. પારાયણ એના માટે છે, એના માટે આ સમય છે. પારાયણ ખાલી જાણવા માટે પારાયણ ન હોય, એવો પ્રયત્ન આપણે સૌ કોઈ કરશું. બહુ સરળ અને સહજ આપણો આ ધર્મગ્રંથ છે. એ ગ્રંથની વાતોને 5 દિવસ દરમિયાન શીખવાનો પ્રયત્ન કરીએ. આમ તો અઘરું એ છે કારણ કે બહુ લાંબી વાતો છે. રામાયણની પારાયણ મહિનાઓ સુધી કરીએ તો પણ મેટર ખૂટે એવું નથી. અને એમાં 5 દિવસમાં મારે તમને બધાને વાત પીરસવાની છે. 5 જ દિવસમાં પાછા જ કથા આપણી ચાલુ થાય 9:45-10 વાગે, કારણ કે બધા પરવારીને આવે. એમાંય પાછું 11 વાગે તમારે સુવાનો ટાઈમ થઈ જાય. કેટલા વાગે થાય છે? કેટલા વાગે સુવાનું હોય છે બોલો તો, એટલે મને કાલથી ખબર પડે. 12 બોલે છે, બાળમંડળ 12 બોલે છે.
ના વાંધો નહીં, જ્યારે બોલશે નહીં, કારણ કે નહીં તો પકડાઈ જાઓ. પણ વાંધો નહીં, સુવાનો ટાઈમ એટલે પારાયણ તો પાછી પૂરી કરવી પડે. એની વચ્ચે આટલા ઓછા સમયગાળામાં રામના જીવનને સમજવાનો આપણે કંઈક પ્રયાસ કરવાનો, શોર્ટ એન્ડ સ્વીટમાં કંઈક પ્રયાસ કરીશું. રામનું જીવન જોતા જોતા આપણો આચાર કેવો બનાવવાનો એની વાતોને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. આ કથા વાર્તા ફરીથી પુનરાવર્તન કરાવું છું, એ મહિમાની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ. જ્યાં છીએ ત્યાંથી કંઈક આગળ વધવાનો પ્રયાસ કરીશું તો વાતો આપણને સુદૃઢ થશે. એની થોડીક શરૂઆત જે આપણે કરીએ છીએ. રામ ભગવાન જે કુટુંબમાં જન્મ્યા હતા એ પરિવાર કેવો હતો? કવિ કાલિદાસ લખે છે, સોમ જન્મ શુદ્ધાનામ મા ફલોદય કર્મણામ આ સમુદ્ર ક્ષિતિશાનામ અનાકરથ વર્તમનામ શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયીષીણામ વાર્ધકે મુનિ વૃત્તિનામ યોગેને તનુ ત્યજામ યોગેને અંતે તનુ ત્યજામ. રામ જે કુટુંબમાં જન્મ્યા હતા એ રઘુકુળના રાજાઓની થોડીક વાત પહેલા શરૂઆતની અંદર રામાયણના ધર્મગ્રંથોમાં કરવામાં આવી છે. કેવા રાજાઓ હતા? આ જન્મ શુદ્ધ હતા, પુરુષાર્થ સખત કરતા હતા, શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ બાળપણની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા. બાળપણની અંદર ભણાય જ. 25 વર્ષ સુધીનો આપણો બ્રહ્મચર્યાશ્રમ છે, આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે. પણ મોટા ભાગના ટેન્શન મા બાપને 25 વર્ષ સુધીનાનું જ છે. મોટું જ ટેન્શન આ પોતાના દીકરા દીકરી જે ભણે છે ને એનું જ ટેન્શન રહ્યા કરે છે. શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ આ અભ્યાસ કરવાની ઉંમર છે. આપણા શાસ્ત્રોમાં આ લખ્યું છે. એની સામે અત્યારે કઈ ડિરેક્શનમાં જાય છે? બિહારની અંદર એક સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી એક છોકરીએ બાલકીને જન્મ આપ્યો. 8મા ધોરણમાં ભણતી સ્કૂલની છોકરી બાલિકાને જન્મ આપે, આ ભારત દેશની પ્રગતિ છે? આ રામાયણના કયા સિદ્ધાંતોને સાથે રાખીને ચાલી રહ્યા છે? એની વચ્ચે લખે છે કે વિદ્યાભ્યાસ એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ આ અવસ્થાની અંદર. બીજું કહે છે યૌવને વિષય ઈશીણામ, જ્યારે ગૃહસ્થાશ્રમનો પ્રારંભ થાય ત્યારે તમે સંસાર વ્યવહારની અંદર પડો. વાર્ધકે મુનિવૃત્તિ નામ, તમે 50 થી ઉપરના થઈ જાઓ. 51 શું કહે છે? વનમાં જવાનું. શેના માટે? ડાબરા ઉત્સવ કરીને પાછા આવી જવાનું. એમ નહીં, વન જેવું નિવૃત્તિ લેવાની થોડીક વાત કરે છે, પણ ફરતી પાછા રિટાયરમેન્ટ, પાર્ટ ટાઈમ ને ઓવર ટાઈમ ને એક્સ્ટ્રા ટાઈમ કેટલું કરીએ છીએ, પણ એ વાત આપણને કરે છે. યોગેન અંતે તનુ તેજામ, યોગથી તનુનો ત્યાગ કરી શકે એવા પરિવારમાં રામ ભગવાનના પિતાશ્રી દશરથનો જન્મ થયેલો હતો. દશરથ રાજા કેવા હતા એનું થોડુંક વર્ણન શરૂઆતમાં આવે છે. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની. દશરથ રાજા હતા, શાસક હતા. એ સમયના શાસક કેવા હતા એનું વર્ણન કરતા લખે છે ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. રાજાઓએ ધર્મ ધુરંધર હતા, ધર્મને ધારણ કરનારા હતા, ગુણનિધિ હતા. આજકાલ ઇલેક્શન આવે છે, હવે રાજાઓ કેવા થાય? ગુણનિધિ. ગુણનિધિ નહીં, ધનનિધિ. ધનનિધિ હોય એ રાજા બની શકે, એને ટિકિટ પ્રાપ્ત થઈ શકે. એ બધાની વચ્ચે ગુણનિધિ હોય, જે ધર્મ ધુરંધર હોય, જે જ્ઞાની હોય, આ લોકો શાસક બનતા હતા, સમગ્ર રાજ્ય સંભાળતા. હૃદય ભક્તિ મતિ સારંગ પાની, જેના જીવનમાં ભક્તિ હોય એવા એ બધા શાસક હતા. એમને 3 પત્ની હતા. રામાયણમાં લખે છે કૌશલ્યા, સુમિત્રા ને કૈકેયી એ દશરથ રાજાના 3 ધર્મપત્ની હતા. એમનું મંત્રીમંડળ પણ બહુ સુંદર હતું. અલગ અલગ મંત્રીઓની રચના કરેલી. ખાણ ખનીજ વિભાગ સંભાળનારા, એજ્યુકેશન સંભાળનારા, અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે સમય હશે. એમાં એક અલગ ડિપાર્ટમેન્ટ હતો ધાર્મિક ડિપાર્ટમેન્ટ, જેને રાજર્ષિ કહેવામાં આવતા હતા. ધર્મનો ડિપાર્ટમેન્ટ એ રાજર્ષિ હતા, વશિષ્ઠ ઋષિ. વશિષ્ઠ મુનિ જેમ કે એમ રાજા શાસન કરતા હતા. તમ ધર્માટ દંડોસી, રાજદંડની ઉપર પણ ધર્મદંડ હતો. દશરથ રહેતા હતા રાજ્યની અંદર, વશિષ્ઠ તો બહાર રહેતા હતા, પણ રાજ્ય કઈ રીતે ચલાવવું એ ઋષિ મુનિઓ શીખવાડતા હતા. કૃષ્ણને દ્વારિકા કેમ ચલાવી એ સાંદીપની શીખવાડતા હતા. શિવાજીને છત્રપતિ બનાવવાની પ્રેરણા એ સમર્થ સ્વામી